આજનો જે શરદ પૂર્ણિમા, જેને શારદીય રાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, શરદ ઋતુની આવી છે એટલે એને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. રાસલીલા થઈ હતી એટલે શારદીય રાસ પૂર્ણિમા કહેવામાં. તો એમના વિશે આપણે શ્રવણ કરશું. સૌથી પહેલાં એ છે કે સામાન્ય લોકોને જ્ઞાન જ નથી કે રાસલીલાનો ભાવ શું છે અને ગોપી કઈ સ્થિતિમાં એમને ત્યાગ કર્યો હતો. જેવી રીતે માસાના માર્ગ શીર્ષો અહમ, ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે મહિનાઓમાં માક્ષર મહિનો મને અત્યંત સૌથી પ્રિય મહિનો છે. કારણ કે માક્ષર મહિનામાં 30 દિવસ ગોપીઓએ માતા કાત્યાયની પૂજા કરીને વ્રત કર્યું હતું અને એમને વરદાન પ્રાપ્ત થયું હતું કે અમારે ભગવાન કૃષ્ણને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા છે. અને 30મા દિવસે એનું વ્રત પૂરું થયું. સાક્ષાત ભગવાન નંદનંદન શ્રી કૃષ્ણ પ્રગટ થાય છે અને બધી જ ગોપીઓની મનોકામના પૂર્ણ કરી અને એમની સાથે અંતે રાસલીલા પણ રહસે છે. એટલે એમને પ્રિય છે. પણ કહેવામાં આવે કે જેવી રીતે 4 યુગોમાં કલિયુગ સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ યુગ માનવામાં આવે છે. જેટલી પણ નદીઓ છે વિશ્વ બ્રહ્માંડમાં, એમાં ગંગા સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ છે. જેટલા પણ પુરાણો છે એમાં શ્રીમદ ભાગવતમ શ્રેષ્ઠ અને ઉત્તમ પુરાણ છે. એવી જ રીતે 12 મહિનાઓમાં સૌથી શ્રેષ્ઠ, ઉત્તમ અને ભગવાનને અત્યંત પ્રિય કોઈ મહિનો હોય તો એ છે કાર્તિક મહિનો. કેમ કે એ કોનો મહિનો છે? તો કે એમની પ્રિયા શ્રીમતી રાધારાણીનો મહિનો છે. એટલે ભગવાનને આ કાર્તિક મહિનો સૌથી વધારે પ્રિય છે. તો વિચાર કરો, આ મહિનામાં જો આપણે એવા કોઈ વ્રત લઈશું તો એ ભગવાનના કેટલા પ્રિય બની જઈશું રાધારામ એક સાથે. તો આજની જે રાસલીલા છે એમાં મુખ્ય 3 ભાવ છે. સૌથી પહેલા છે સમર્પણ, બીજું છે સેવા અને ત્રીજો છે ગોપીઓ દ્વારા સર્વોચ્ચ ભાવ પ્રગટ કરવામાં આવ્યો. જે ભાવની આકાંક્ષા ભગવાન કૃષ્ણ હરેક જીવાત્મા પાસે રાખે છે, એ જ ભાવની આકાંક્ષા. એટલે જ્યારે આ રાસલીલાની શરૂઆત થઈ તો શ્રીમદ ભાગવતમાં સુખદેવ ગોસ્વામી બહુ સુંદર વર્ણન કરે છે. ભગવાન પીતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષમ્રંતુમ મનશ્ચક્રે યોગ માયા ઉપાશ્રિત. બહુ સરસ કે ભગવાન અપિતા રાત્રિ. ભગવાન શબ્દ રાસલીલાના વર્ણનમાં પહેલો શબ્દ સુખદેવ ગોસ્વામી જે ઉપયોગ કર્યો છે ભગવાન અપી, યાને આ જે લીલાઓ કહી રહ્યો છે એ સાક્ષાત ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ ઈશ્વરની છે. કોઈ સંસારનો સામાન્ય મનુષ્ય, દેવતા યા કામુક વ્યક્તિની નથી. સાક્ષાત પરમ ઈશ્વર વિશુદ્ધ ભગવાન કૃષ્ણની દિવ્ય લીલાઓ છે. અને જ્યારે એમણે શરદોત ફુલ્લસ મલ્લિકા, મલ્લિકાના સુંદર સુંદર ફૂલ ખીલેલા હતા અને શરદ પૂર્ણિમાને રાત્રિનું જ્યારે દિવ્ય અલૌકિક વાતાવરણ જોયું ત્યારે ભગવાને પોતાની અતરંગા શક્તિ યોગ માયાનો આશ્રય લઈને વિક્ષમ રમંતુમ, એમને ગોપીઓ સાથે રમણ કરવાની ઈચ્છા થઈ ગઈ વાતાવરણથી. તો અતિ આનંદ રસ માટે ભગવાન કૃષ્ણએ તો સર્વપ્રથમ શું કરવું પડે? તો શ્રી કૃષ્ણએ વંશી વાદન કર્યું. સૌથી પહેલા 5 સુરોમાં ભગવાન કૃષ્ણ વંશીનું વાદન કરે છે આનંદ માટે. તો અલગ અલગ સુરોમાં સૌથી પહેલા ભગવાન કૃષ્ણ પોતાની વાંસળીથી એક સૂર એવો વગાડે છે જેનાથી બધી જ ગાયો આવી જાય. એ સૂર એવો છે કે જેનાથી જેટલી વૃંદાવનમાં ગાયો હોય બધી જ ગાયો એ વાંસળીના સૂર સાંભળીને ભગવાન કૃષ્ણ ઊભા હોય ત્યાં આવી જાય છે. એક સૂર એવો છે કે યમુના જે નદી પ્રવાહિત છે એકદમ સ્તંભિત થઈ અને પહાડ બની જાય છે, અને ગિરિરાજ જે પથ્થર પહાડ છે એ પાણીની જેમ વહેવા લાગ્યા. એટલે જે દ્રવીભૂત વસ્તુ છે એ સ્થિર બની જાય અને સ્થિર વસ્તુ દ્રવીભૂત થઈને ચાલવા લાગી. આવી રીતે અલગ અલગ સૂરો છે. પણ જ્યારે શ્રી કૃષ્ણ પંચમ સૂરમાં જ્યારે વાંસળી વગાડે છે તો કહે છે કે જ્યારે ભગવાન કૃષ્ણએ 8
શરદ પૂર્ણિમાની રાત્રિએ પંચમ સુરમાં જ્યારે પોતાની વંશીનો નાદ કર્યો, આજે પણ વૃંદાવનમાં એ સુંદર વંશી વટ છે જ્યાં ઊભા રહીને શ્રી કૃષ્ણએ ગોપીઓને આહ્વાન કર્યું હતું રાસલીલા માટે. તો ત્યાં ભગવાન કૃષ્ણએ સુંદર વંશી વાદન કર્યું અને વાંસળીના સૂર જેટલી પણ વ્રજની ગોપિયા હતી બધા એના કાનમાં કેવલ યાદ આવ્યું, માત્ર ને માત્ર એ ગોપીઓને સંભળાણી અને એ જ ગોપીઓની વંશીના સૂર સંભળાણા જેમની ઈચ્છા ભગવાન કૃષ્ણ સાથે રાસ રમવાની હતી. તો જેના જેના કાનમાં એ વંશી ધ્વનિનો સૂર ગયો ધ્વનિ, એટલે જે સ્થિતિમાં જે ગોપી હતી એ સ્થિતિમાં પોતાના ઘરથી નીકળી ગઈ. કોઈ પોતાના સંતાનોને રમાડતી હતી તો એને મૂકીને જતી રહી, કોઈ પોતાના પતિની સેવા કરતી હતી તો એને મૂકીને જતી રહી, કોઈ ભોજન બનાવતી હતી તો એમને મૂકીને જતી રહી, કોઈ ગાયોની સેવા કરતી હતી તો એમને મૂકીને જતી રહી, કોઈ પોતાના સાસ સસુર માતા પિતા ઇત્યાદિ જે સ્થિતિમાં જ્યાં હતી ત્યાંથી ગોપીઓ ભગવાન કૃષ્ણની વંશીનો ધ્વનિ શ્રવણ કરતાની સાથે જ એ જ પરિસ્થિતિમાં નીકળી ગઈ. વસ્ત્ર સરખા પહેર્યા છે કે નહીં, શૃંગાર સરખો કર્યો છે કે નહીં, કોઈ પણ વસ્તુ જોયા વગર કૃષ્ણએ બોલાવી છે તરત જ નીકળી ગઈ. વેદ ધર્મ સામાજિક ધર્મ કોઈ પણ એમને ધ્યાન ન રાખ્યું, એકમાત્ર એમને ધ્યાન આપ્યું ભગવાન કૃષ્ણની પ્રસન્નતા. આ છે ગોપીઓનું સમર્પણ. તો આવી જ રીતે એકવાર જ્યારે દ્વારકાની સુંદર લીલા છે, દ્વારકાની 16,108 રાણીઓએ ભગવાન કૃષ્ણ અમે ડિમાન્ડ કરી કે તમે જે વૃંદાવનમાં ગોપીઓ સાથે જે રાસલીલા કરી એ અમારી સાથે કેમ નથી? તો કોઈ વાંધો નહીં. શરદ પૂર્ણિમા આવી, ભગવાન કૃષ્ણ મહેલ છોડીને જંગલમાં ગયા અને વંશી વાદન કર્યું, બધી રાણીઓને સંભળાણો અને નીકળી. તો રાણીઓ એ દિવસે તૈયાર થવામાં બહુ સમય લઈ લીધો. આડે દિવસે ને એ દિવસે તો રાસલીલામાં જવાનું છે તો પોતાનો શૃંગાર કરવામાં, વસ્ત્ર પહેરવામાં આડે દિવસે 2 કલાક, બીજે દિવસે 5 કલાક વહી ગઈ. તો અડધી રાતે તો એમને નીકળી ગઈ, સવાર થવા આવી ગયો. અને એમાં જ્યારે બધી રાણીઓ જતી હતી તો રસ્તામાં વસુદેવજી મળી ગયા એમના સસરા અને કીધું કે અત્યારે ક્યાં જઈ રહી છો? તો વસુદેવજી તો કહેવાય નહીં કે અમે રાસલીલામાં જઈએ છીએ કૃષ્ણ સાથે. તો કેમાં કહું તો કે નહીં, આ સ્થિતિમાં તમારે લોકોએ બહાર ન જવું જોઈએ, બધી જાઓ ઘરે. તો બધી પાછી હોઈ ગઈ. અને આ ભગવાન કૃષ્ણ સવાર સુધી દ્વારકાના વનોમાં રાણીઓની વાટ જોતા રહ્યા, એ પણ રાણી હેરી રહી. અને સવારે ભગવાન આવ્યા, પૂછ્યું કે તમે કેમ ન આવી? તો કે અમને વસુદેવજી મળી ગયા હતા, તમને પાછા કાઢ્યો, તમે ઘરે બી. બસ આ જ એક માત્ર કારણ છે કે તમારી સાથે રાસલીલા સંભવ નથી. કેમ કે ગોપિયાને કેટલી અડચણો, એનો સાસ સસુર માતા પિતા પતિ, તો પણ બધાનો ત્યાગ એકમાત્ર શ્રી કૃષ્ણ માટે કર્યો. એટલે લીલાનો મુખ્ય ભાવ છે સમર્પણ, કે ભગવાન પ્રત્યે એક ભક્તનું કેટલું સમર્પણ છે કે એને કોઈ પણ બંધન સમાજનું કે ધર્મનો શ્રી કૃષ્ણની સેવામાં જતા રોકી નથી શકતો. જ્યારે રાણીઓને એક બંધન નડી ગયું, વસુદેવીએ કીધું એટલે બધી ઘેરે. એટલે ભગવાન કૃષ્ણને એના ભક્તોમાં સૌથી વધારે પ્રિય હોય તો ગોપીજન, વૃંદાવનના એ ગોપીજન ભક્તો છે એ સૌથી વધારે, કે સમર્પણમાં એના જેવું સમર્પણ એક પણ વૈષ્ણવ ભક્ત નથી જેટલું ગોપીઓ છે. જ્યારે આવી રીતે ગોપિયા બધી ગઈ, વંશી વટે એ બધી એકત્રિત થયું અને પછી ભગવાન કૃષ્ણએ પૂછ્યું કે કેમ તમે અર્ધરાત્રિ અત્યારે આવ્યું? તો કે તમે તો અમને બોલાવી છે આહવાન કરીને. ભગવાન કૃષ્ણ કહેતો તમે જાઓ, પોતાના ઘેરે જાઓ, અત્યારે ઘરની બહાર નીકળવું તમારા માટે ઠીક નથી, સમાધિને વેદની મર્યાદાનું તમે ઉલ્લંઘન કર્યું છે. તો ગોપિયા કહે છે નહીં, અમે તમારી જ આજ્ઞાનું પૂર્ણ રીતે પાલન કર્યું છે. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ 18.66 કહે છે કે સર્વધર્માન પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજમ અહમ તામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચઃ. શ્રી કૃષ્ણ કહે છે કે તમે બધા જ ધર્મનો ત્યાગ કરીને મારી શરણમાં આવી જાઓ. એ ધર્મનો ત્યાગ કરવાનું જે કંઈ પણ પાપ લાગે છે, જે કંઈ અપરાધ લાગે છે, મા શુચઃ, તમે ડરશો નહીં, હું બધું જ શુદ્ધ કરી દઈશ. તો
તો પગથિયું અમે પાલન કર્યું અને અમે સમર્પણ કરવા આવીએ છીએ, પાછી જવા માટે નહીં, અમે સમર્પણ કરવા માટે આવીએ છીએ. તો આ છે સમર્પણ. અને એ ગોપીઓ સાથે ભગવાને સર્વોચ્ચ લીલા એવી રાસલીલાનું આયોજન કર્યું. તો સમર્પણનો ભાવ છે. અને બીજું પાછી જવાનું કીધું મતલબ પરીક્ષા. અને આવી રીતે રાસલીલા શરૂ થાય તો એક એક ગોપી અને એક એક કૃષ્ણ, કરોડો ગોપિયા હતી. તો ભગવાન કૃષ્ણે પણ પોતાના સ્વરૂપને કરોડો રૂપમાં વિસ્તારિત કરી. જો કોઈ સામાન્ય મનુષ્ય હોય આપણી જેવો તો 1 થી 2 નો થઈ શકે. એક ઇતિહાસ ભાગવતમાં કથા છે શૌબરી ઋષિની, જેને પોતાનો વિસ્તાર 49 સ્વરૂપમાં કર્યો. યુનિવર્સ ઓફ વર્લ્ડ રેકોર્ડ છે, આખા વિશ્વભરમાં રેકોર્ડ છે કે શૌબરી મુનિ જેટલા સ્વરૂપ કોઈ નથી બનાવ્યો. પણ ભગવાન યોગીઓના પણ યોગેશ્વર એ શ્રી કૃષ્ણએ કરોડો રૂપમાં પોતાનો વિસ્તાર કરી દીધો. અને એક એક ગોપી સાથે એક એક કૃષ્ણ છે. એટલે કીધું ને ભગવાન અપી તા રાત્રિ, ભગવાન સિવાય કોઈ પણ સામાન્ય વ્યક્તિ નહીં, મોટા મોટા દેવી દેવતાઓ પણ આ ન કરી શકે જે ભગવાન કૃષ્ણે કર્યું છે. એટલે ભગવાનની લીલાઓ છે, કોઈ સામાન્ય મનુષ્યની કે કામુક લીલાઓ નથી આ. અને એ દિવસે એક એક આવી રીતે રાસલીલા શરૂ થઈ તો ગોપીઓને થોડોક અહંકાર આવી ગયો કે કૃષ્ણ મારી એકની સાથે છે. અને આવી રીતે જ્યારે એમને અહંકાર આવ્યો કે મારી એક સાથે જ રમી રહ્યા છે, તો આ ગોપીઓનો અહંકાર જોઈને ભગવાન કૃષ્ણ તરત અચાનક અદૃશ્ય થઈ ગયા. જ્યારે અચાનક અદૃશ્ય થયા તો બધી જ ગોપીઓ અત્યંત વ્યાકુળ ચિત્ત થઈ ગઈ અને બધે શોધ કરવા લાગી. વનમાં આગળ જઈને વૃક્ષોને પૂછે છે, તુલસીને પૂછે છે, ધરતી માતાને પૂછે છે, પક્ષીઓને પૂછે છે, યમુના મહારાણીને પૂછે છે, પણ ક્યાંયથી એમને ઉત્તર નથી મળતો. અને શ્રી કૃષ્ણ જ્યારે મળતા નથી તો અંતે વ્યાકુળ થઈને આવીને પુનઃ એ રાસલીલાના જે સ્થાન હતું યમુના પુલીન ત્યાં આવીને બેસી જાય છે અને એક સુંદર ગીત ગાવાનું શરૂ કરે છે, જેને આપણે ગોપી ગીત કહીએ છીએ, જેનો એક શ્લોક આપણે यहाँ पर લઈશું. જયતિ તેધિકામ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શાશ્વતત્રહી દૈત દૃશ્યતા દીક્ષુતાવકા સ્ત્વયી ધૃતાન સ્વાન વિચિંતવતે. આ પ્રથમ શ્લોક છે. આવા 19 શ્લોક અધ્યાય સ્કંદ 10 અધ્યાય 31 શ્રીમદ ભાગવતમ 10મા સ્કંદના 31મા અધ્યાયના આવા 19 શ્લોક છે. અને આ રીતે જ્યારે ગોપીઓએ આ વિરહ ગીત ભગવાનની દિવ્ય લીલાઓનું સ્મરણ કરતા કરતા અને આ બધું જયતિ તે અધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વત તરીકે, હે કૃષ્ણ, હે પ્રભુ, જયતિ, જ્યારથી તમારો જન્મ આ દિવ્ય વ્રજભૂમિ વૃંદાવનમાં થયો છે, ઇન્દ્રિયા અને લક્ષ્મીજી સાક્ષાત યહાં પર શાશ્વત રૂપથી નિવાસ કરવા લાગી છે. અને આ રીતે કહેશે કે કૃષ્ણ આ ગોપીઓનો વિરહ ભાવ જોઈ અને ભગવાનની દિવ્ય લીલાઓનું સ્મરણ કરતા કરતા જ્યારે એમને યાદ કર્યા અત્યંત વ્યાકુળ હૃદયથી આતુરતા બોરો, ત્યારે અંતમાં શ્રી કૃષ્ણ પ્રગટ થાય છે અને કહે છે કે દૂર નહીં, તમારી નજીકમાં જ હતો. કોઈ જોવા માગતો હતો કે તમારી અંદર પ્રેમ કેટલો છે ને મારા પ્રત્યેનો જે વિશુદ્ધ પ્રેમ તમારા હૃદયમાં છે એ પ્રેમને હું અનંત ગણો વધારવા માટે હું આમાંથી અદૃશ્ય થયો હતો. તો અંતમાં આ લીલાનો નિષ્કર્ષ એ છે કે સૌથી પહેલાં ગોપીઓના જે છે સમર્પણ જ્યાં સુધી આવું પૂરેપૂરું નહીં આવે ત્યાં સુધી ભગવાન વિષ્ણુની પ્રસન્નતા અથવા સંબોધે